કોઈ પૂજારી બાપુ હોય કે ભૂદેવ હોય એ નક્કી કરે, સરપંચ નક્કી કરે કે ગામના છેવાડામાં રહેલું દલિતનું ઘર હોય કે દેવી પૂજકનું હોય કે વાલ્મીકી સમાજનું હોય, એના ઝૂંપડે જઈને એટલું કહેજો કે આજ તમારી દીકરીને મોકલો ને એના હાથે ઠાકરની આરતી કરાવવી છે. આટલું જ્યારે આપણને સમજાશે ને ત્યારે ભારત સુપર પાવર બનશે. એ હકીકત છે. બાકી વાતું કરવી બહુ સહેલી છે. અહીં માતાઓ બહેનો બેઠા એને પૂછો, છોકરું બાળક નાનું હોય ને વરસાદ વરસતો હોય ને ઝીણો ઝીણો અને એમાં વીજળી થાય, હળાવો થાય ને કડાકો થાય, કાળાના ભૂફાંગ કરતી અને વીજળી આમ ત્રાટકે અને એનો અવાજ સાંભળીને બાળક બી જાય, ટાયર નાખીને ભાગે. માં કામ કરતી હોય ફળિયામાં, ઘરમાં રોટલા કરતી હોય, કાંઈ કામ કરતી હોય, વાહિદું કરતી હોય, હળી કાઢીને માં આવી અને બાળક રાયડું નાખવા મળે ને વીજળીનો કડાકો થાય તો માં આમ ઓઢણું ઓઢાડી દે માથે આવીને, આમ લે બેટા હવે તારી ઉપર વીજળી નહીં પડે હો. એ માં ઓઢણું ઓઢાડે ને એ ઓઢણા હોરું વીજળી સામું જોતું હોય બાળક અને વીજળીને કહેતો હોય વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારી તાકાત નથી કે તું મારી માથે પડી હોય. ભલા માણસ ઈ માં છે. એવી જનેતાઓ છે. ગામડા ગામની એક બેન દીકરી પોતાના નાના બાળકને દવાખાને લઈ ગઈ. શહેરમાં બસમાં બેહીને ગઈ, અભણ બાઈ, કાંઈ ખબર પડે, માંડ માંડ દવાખાનું ગોઈતું. દવાખાને ગઈ ડોક્ટરે જોઈને દીકરાને કીધું આને વધારે થોડું તાવ ને શરદી બધું છે, એક હું દવા લખી દઉં, તમે જલ્દી એક મેડિકલ છે ત્યાંથી લઈ આવો. એટલે કે હું એકલી છું. તો કે તમે દીકરાના તમારા બાળકની ચિંતા ના કરો, એ ભલે અમારી પાસે રહ્યો, અહીંયા અમે સાચવશું, એની ટ્રીટમેન્ટ કરી ત્યાં તમે રિક્ષા કરીને જલ્દી આ મેડિકલેથી દવા લઈ આવો. દીકરી બિચારી અભણ ગઈ, રિક્ષા કરીને જાય, મેડિકલે ગોતી, અડધી કલાક થઈ ગઈ દવા લઈને આવવામાં. અહીંયા બાળક 15 મિનિટ ન કાંઈ વાંધો આવ્યો, પછી એટલું રોવા માંડ્યો, એટલો રોવા માંડ્યો બાળક દીકરો. ડોક્ટર મૂંઝાણા કામ, બેન જટ આવે તો સારું, એક તો એની પાસે ફોન એ નહીં, આ દીકરાને કાંઈક થઈ જાય તો કાળી રાયડું વરાયું નાખે બાળક. અને ઘડીક નર્સું તેડે ને ઓલી બેન તેડે ને ઓલી બેન તેડે ને ઘૂઘરા દીધા ને ઓલું કર્યું ને રમકડા આપે ને ગમે એમ કરે, બાળક સાનો રહે. એમાં એની માં આવી ગઈ જલ્દી હળી કાઢીને કે મારો દીકરો તો અરે બેન જલ્દી હારું આવી ગયા, બહુ રડે છે, બહુ રાયડું નાખે. ડોક્ટર કે જલ્દી તમે બાળકને તેડી જો. એ બાળકને આમ તેડી અને હૈયાની સાથે લગાડીને હા હું હા 3 વાર કર્યું, બાળક સાનું રહી ગયો. ડોક્ટર સાહેબ જોઈ રહ્યા, નર્સો જોઈ રહી અને એટલું કીધું ડોક્ટર સાહેબે, બેન અમે અડધી કલાક મરી રહ્યા તમારા બાળકને સાનો રાખવા મહેનત કરી કરીને, અને સાનો ન રહ્યો, તમે હાન હું કર્યું ત્યાં સાનો રહી ગયો. એ હાન હું ની ભાષા અમને સમજાવો નહીં, એ હાન હું ની ભાષા અમને શીખવાડો ને. તો અમારે અહીં કોઈનું બાળક રોતું હોય તો સાના કરવામાં કાયમ આવે. ત્યારે એ ગામડાની બેને કીધું તું ડોક્ટર સાહેબ એ હાહાન હોહુની ભાષા સમજી હોય ને તો મારા પેટ અવતાર લેવો પડે, એ કોઈ યુનિવર્સિટીમાં શીખવા ન મળે. મારા પેટ અવતાર લેવો પડે, એ ક્યાંય ભણતરમાં શીખવા ન મળે. એ આપણી માં છે જન્મ દેવા વાળી. તો જન્મ દેવા વાળી જનેતા, આજે મધર્સ ડે હોય તો જન્મ દેવા વાળી જનેતા ઈ જો આવી હોય તો આ તો બ્રહ્માંડ ભાંડોદરી છે, આ તો જગત જનની ખોડિયાર છે, માં મેલડી છે. અમારો ભગલો દેવી સાયલાનો ભગલો દેવી પૂજક સાહેબ મહારાજ એની ભેંને લઈ જાય, ભેં એવી આમ ફાટ ફાટ આવ વાળી ભેં, ભગર ભેં, અને એવી ભેં કે આજુબાજુમાં ક્યાંય એવી ભેં નહીં. અને ભલ ભાલકી ભગર ભૂનડ દાડમ હોલર રાણસુ બાપલિયું પહરાઈ હિલોળાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહળિયું આચળ ફાટક દાણ તરાગઢ માખણ માસી હજો ઉતરે અડા ભીડકી ચારણ જીલ આંગણ કુંઠિયું થાટ ઝપાટ કરે, જી કુંઠિયું થાટ ઝપાટ કરે, એવી કુંઠી ભેં. અને ગમી ગઈ, મહારાજના માણસો લઈ ગયા અને દીકરીને ગિયાણામાં બસ્તર આપી દીધી. બસ્તર મહારાજ ત્યાં ભેંસ પહોંચી ગઈ અને આયા ભગલો દેવી પૂજક માના ફળા નાનું એવું ઝૂંપડું ગોખલું એની સામે આવીને પલોઠી વાળીને બેહી ગયો. એની પત્ની મનાવે, એના માં બાળકો એમ કે બાપુ જમી લ્યો. 1 દી 2 દી 3 દી કાંઈ બોલે નહીં. હે માં, હે મારી મેલડી, હે મારી નમુરિયાની મૂડી, હે નમુરિયાની મૂડી માં, તારાથી દુનિયામાં મારી બીજી કોઈ મૂડી ન હોઈ શકે. મારી બહેનનું દૂધ ન્યા લઈ જાય ખાવા અને બધાય ખવડાવે ને ભગો ખાય નહીં. અને 1 દી 2 દી 3 દી માં 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 મેલડી 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 ખમા મારી માં. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ બરની, નમો રાજકા રંગ પે સત્રધરની, નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત બક્ષી પ્રલય જીવ ઘાતા, નમો દાનની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘ માળા, રમે રાસતુ વ્યોમ માળા, હુલાસી પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી. હે મારી માં નમુડિયાની મૂડી, તારા સિવાય મારી મૂડી કઈ હોય. મારી ભેંસ લઈ જાય અને થઈ માં પ્રગટ હો, ભગલા દૂધ પી લે, તું દૂધ પી લે. તો કે નહીં, મારી ભગર આવે એનું દૂધ પીવું, બાકી ભગલો દેવી પૂજક દૂધ ન પીએ બીજી ભેં કે પી લે કે ન પીવાય. અને બસ્તર જઈને બસ્તર ત્યાં ધણે નાટી બોલાવીને માં ન્યા ફૂગી ગઈ. જેને જેને ભેંનું દૂધ ખાધું તું લીધી હતી ને
ધૂણવા મીડ્યા, બધા ખબર ન રહી કે આ શું થાય છે. અને ભેં પાછી મૂકવા આવવું પડ્યું. તારી મેલડીને કે અમને ધૂણતા બંધ કરે, આ તારી ભેં રાખી લે. પગલા દેવી પૂજક, આ તારી ભેં રાખી લે. કહેવાનો અર્થ હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. ભરોહો હોય તો થાય. ઘણા પરણવા જતા હોય કે એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો, પરણાવશે તો ખરા ને. હવે સસરા ઉપર જેને ભરોહો નથી ત્યાં માતાજી નો આવે અને ભગવાને નો આવે, પણ જેને ભરોહો છે ત્યાં આવે. તો કેવી છે માં વગર વાકે જગતમાં તમને કોઈ નાહક ના કનડે તે એને કહી દેજો કે માં ખોડિયારને બસ એકવાર યાદ કરે. અને મરવા ટાણે જીવડો તમારો માયાને બાથ ભરે તો એને કહી દેજો કે માં ખોડિયારને બસ એકવાર યાદ કરે. હા, અને ભૂતડા ઘર ભાળી ગયા અને ફોગટ ભૂવા ફરે એને કહેજો એકવાર માં ખોડિયારને યાદ કરે. એવી ખોડિયાર માનો એક પ્રસંગ માના સાનિધ્યમાં મળ્યા છે. એટલે શ્રદ્ધા કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય, એવો એક પ્રસંગ જુનાગઢની ધીંગી ધરતી અને એ ભગવતી માં ખોડિયારની કેવી કૃપા ઉતરે જુનાણા ઉપર, એનો આ એક પ્રસંગ. હા, બસ બોળ બોળ કરવા હોય એનો વાંધો નહીં, વિડિયા ફોટા નો કરતા સરસ રીતે શૂટિંગ થઈ જ રહ્યું છે. એ કાયમના માટે રહેવાનું છે. હા, એવું છે. આ બધી સંસ્કારની વાતો છે. બાળકોને અટાણે જરૂર છે. સંસ્કાર વગરની પ્રજા થાય ઊભા વાહડા જેવી, અવેડા ડાટા કાઢે એવી. એક છોકરાને મેં પૂછેલું ગામડા ગામમાં, એક છોકરાને મેં પૂછેલું ગામડા ગામથી, હું બિલ્ડિંગ હોય ને બિલ્ડિંગ એમાં મેં કીધું હા વાતું ન કરતા બહુ, અમે નકર હું ગાયા કરી તો મને કઈ વાંધો નહીં. મેં કીધું મગનભાઈ ને ઘર બતાવી. છોકરાને કીધું ચોથે માળે લઈ ગયો ને તાળું મારેલું બતાવ્યું કે આ તાળું માર્યું ને મગનભાઈ ને ઘર. મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઉભા હતા ને, તું કેનો દીકરો? મગનભાઈ નું. બગડે તો ઠેઠ થી બગડે. જય હો. બેનું પણ ગોળ કરવા માટે આવી શકે છો. આ પૈસા બધા એનામાં રહેવાના છે એટલે અમે કહીએ છીએ. દેવી પૂજક સમાજ ભલે નાનો સમાજ પણ ધર્મ માટે અમદાવાદમાં આપણને ખબર છે એને શું શું આપણા માટે કર્યું છે. હા, રહેતા હોય નાના ઝૂંપડામાં પણ જયારે જરૂર પડે તેને નીકળી જાય, કાંટા લઈને નીકળી જાય. હા, એ વાત હકીકત છે. હા હા, પણ મારે વાત કરવી જુનાગઢની ધરતીની. હવે વાત ચાલે ત્યાં સુધી થોડા બેસી જાજો, પછી ઓલી ગીત માતાજીનો ભાવ ગાઉં ત્યારે તમે તમારે ગોળ કરજો. હજી ઘણા કલાકારો છે, આપણે બધાનો લાભ લેવાનો છે. પણ 23 રાણીઓ જયારે જુનાણાના ધણીએ, જુનાગઢના ધણીએ રાડીએ છે, જયારે 23 રાણીઓ કરેલા, લગ્ન કરેલા, અને છતાં એને સંતાન થતું નહોતું. અને ત્યારે કોઈએ કીધું પુરુષના ભાગ્ય આડું પરંગણું, અને ક્યાંક દૂર લગ્ન કરો ને કદાચ તમારે સંતાન થાય. અને થર પારકર માંથી પરમાર રાણી સોમલદે પરમારને પરણી અને લઈ આવ્યા જુનાગઢની ધરતીમાં. ખોડિયારની કૃપા કેવી હોય સાંભળજો આ પ્રસંગ. અને પરણી અને લઈ આવ્યા, અને એના પછી આનંદ છે જુનાગઢમાં બધે કે હવે વારસદાર મળશે. એમાં જાહેરે દાસી આવેલી વાલબાઈ વડારણ. એક દિવસ સવારના પોરમાં કચેરી અકડે ઠાઠ બેઠી છે, બધા આનંદ કરે છે, કહુંબા લીએ છે. એમાં હળી કાઢીને આવીને વાલબાઈ દાસી હારા સમાચાર દીધા જુનાણાના ધણીને સોમલદે પરમાર છે અને હારા દિવસો છે, અને જુનાના ધણીને જુનાગઢને 999 ભાદરને વારસદાર મળવાનો છે. અને તેથી જુનાગઢના રાને અને કચેરીના આખા 999 ભાદરને આનંદ હિલોળ થઈ ગયા કે અમને વારસદાર મળશે. અમારા મહારાજે 23 લગ્ન કર્યા, સંતાન નહોતું, પણ 24માં લગ્ન કર્યા. થરપારકર માંથી પરમાર રાણી આવ્યા છે, એમને સારા દિવસો છે એટલે હવે જુનાગઢને વારસદાર મળશે. મિત્રો, તેથી 999 ભાદરમાં અબીલ ગલાલ ઉડ્યા હતા, હાકરું વેચાણી હતી, આનંદ હિલોળ બધાય મોજ મજા, ગામડે ગામ રાહડા લીધા બેનું દીકરીઓએ કે અમારા જુનાગઢને રાજકુમાર મળશે. જુનાગઢના રાને સારા દિવસો રાણીને ત્યાં છે. રાને ત્યાં એટલે રાણીને દીકરો જન્મ આપશે. રાણી બહુ આનંદમાં આવી ગયા ટૂંકમાં બધાય. મિત્રો, ઈ ખબર પડી બીજી જે 23 રાણીઓ હતી એને ઈર્ષા છે ને, હાવ કારણ વગરનો ડસે એવો કાળોતરો નાગ છે ઈર્ષા. અને હળગાવીને કરી દે ગમે એને ભસ્મ, એવો ભભકતો આગ છે ઈર્ષા. અને હાવ કારણ વગરનો ડસે એવો કાળોતરો નાગ છે ઈર્ષા. ઈર્ષાખોર રાણીઓ જે હતા ને, એ રાણીઓએ વિચાર કર્યો કે આ રાણી જો નવી પરણીને આવી, એક તો માનીતી છે જ, એમાં એને જો દીકરો જન્મ આપશે દીકરાને, તો પછી આપણું બધાયનું તો કાંઈ આવશે નહીં, અને રાજા આપણને બોલાવશે નહીં. તો કે આના માટે શું કરવું? અને મગજ દોડાવ્યો. હવે જે રાક્ષસી વૃત્તિ જેનામાં થઈ જાય એના મગજ એવા જ દોડે. એમાં જુનાગઢના ગિરનારને અડીને જોગણીઓ ડુંગર છે. એ જોગણીયા ડુંગરમાં એ વખતે એક તાંત્રિક આવેલો, તાંત્રિક વિધિ કરતો હતો. એના સમાચાર મળ્યા. એ રાણીઓએ બધી મળી અને તાંત્રિકને સુપી રીતે બોલાવ્યો. એની પાસે તાંત્ર એ વખતે, આજે આપણે 21મી સદીમાં મહિનામાં ન આવે, નોય માનવું જોઈએ આપણે,
પણ સમયનું કામ કરે. આજથી 50 વર્ષ પહેલા કોઈ બાપાને આપણે એમ કહેત 50, 60, 70 વર્ષ પહેલા કે ભાઈ આવડું કેવું બટકું મોબાઈલનું આવશે અને અમેરિકાથી આપણે આમ હામાં ભાળીને આમ વિડીયોમાં વાત કરી શકશું, જોઈ શકીએ એવું 50, 60 વર્ષ પહેલા કોઈ બાબાને કીધું હોય એમ કે એવા બણગા ફૂટમાં એવું કોઈ દી થાય? લોટાના બટકામાં માણસ અમેરિકાથી અહીં દેખાય? તો જો આટલો 50 વર્ષમાં ફેરફાર થતો હોય તો આ 1000 વર્ષ પહેલાની વાત છે. તેથી તાંત્રિક વિધિ એવી હાલતી હોઈ શકે, આપણે માનવું પડે. એટલે એવા તાંત્રિકને બોલાવ્યો અને એ તાંત્રિક આવ્યો. રાણીઓએ એમ કીધું કે તારે જે થાય હોનામોર આપી, પણ પરમાર રાણી જે આવી છે એને દીકરાનો જન્મ ન થવો જોઈએ, મુદરમાં સંતાન છે એને જન્મ ન થવો જોઈએ. અને એમાં એને એક અડદના લોટનું એવું પૂતળું મંત્રીને બનાવી દીધું તાંત્રિકે. એને કીધું કે તમારે અંદર ગઢની અંદર ગમે ત્યાં સારી જગ્યાએ કોઈ ત્યાં જઈ ન શકે એવી જગ્યા, કોઈ દી કોઈ ખોદવું ન જોઈએ એવી નજીકની જગ્યા હોય, તમે જરૂર જોઈ શકો કાયમ એ સ્થળને, એવી જગ્યાએ આ પૂતળાને દાટી દો. પૂતળું જ્યાં સુધી કોઈ બહાર ન કાઢે ત્યાં સુધી એની એ બેનને, એ રાણીને દીકરાનો જન્મ નહીં થાય એ મારી ગેરંટી છે. એ ગેરંટી આપી દીધી. તાંત્રિક વયોગ્યો મિત્રો. પછી તો મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના, 9 મહિના પૂરા થઈ ગયા, ઉપર મહિના ચડવા. અને પછી વાતો માંડી થવા કે શું છે આ રાણીને હારા દિવસો હતા, જુનાગઢની પ્રજા રાહ જોવે છે, મહારાજને કે કચેરીમાં પણ ચર્ચા માંડી થવા. પછી ઓલી જે રાણીઓ ઈર્ષાખોર હતી મહારાજને આવીને કે મહારાજ તમે ભલે પરમાર રાણીને તમે રાખો, એને તમે પ્રેમ કરો, એનું તમે વધારે રાખો, માનીતી રાખો, અમારે કાંઈ વાંધો નથી, અમારી તો બેન કહેવાય, એને તો આવડે ને પાછું આવું મીડી કહેવાય, અમારે એની કોઈ ઈર્ષા નથી, અમને કાંઈ વાંધો નથી. પણ તમારા ઉપર એને દગો કર્યો છે ને, ઓલી બીજી રાણીઓ કે છે ઈ અમને વાંધો. તમને માનીતી થવા હારું થઈને ખોટે એને કહી દીધું કે મારા ઉદરમાં સંતાન છે, બાકી એવું કઈ છે નહીં, એ બધું નાટક ઘડ્યું છે, હંબક ઊભું કર્યું છે. અને એ તમારા ઉપર જો એ રાણી આવું કરી શકતી હોય તમારા ઉપર, નહીતર તો 9 મહિના થાય ને બાળક જન્મા વગર રહીએ. આ 12 મહિના થયા, પછી કે 15 મહિના થયા, એમને સમય મીંડો જવા મિત્રો. અને ઓલી રાણીઓ સડેવા કરે. આને તો પછી નોખો ઓરડો આપી દેવામાં આવ્યો. પરમાર રાણીને રાજા બોલાવતા પણ નથી, એને ઓરડે જવાનું બંધ કરી દીધું. એની ખાધા ખોરાકી વરહે એકવાર વાલબાઈ વડારે એની દાસીને આપી દેવામાં આવે. એને જે કાંઈ એમાંથી લેવાનું હોય લઈ લે, માણસો હોય આપી દીધા. મોઢું પણ ન જોવે કે મારા ઉપર દગો કર્યો. મહારાજે કીધું, પછી સડાવી કાન ફૂકી દેવામાં આવ્યા. અને પછી મહારાજે કીધું કે આવું ખોટું હું કામ બોલી. અને તેથી વાલબાઈ વડારેને અડધી રાતે રોતા તેથી સોમલદેવ પરમાર એમ કહેતી હતી કે હે ખોડિયાર, હે વાલબાઈ, મારી ખોડિયાર શું કરશે? હું માં છું, મને અહેસાસ થાય છે કે મારા ઉદરમાં સંતાન છે. અને આ એમ કે રાણીઓ ચડાવીને કેવું છે નહીં, મને અહેસાસ થાય, હું માં છું, મને ખબર પડે કે મારા ઉદરમાં સંતાન છે. અને કેમ આવું કહી શકે કોઈ? મિત્રો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, કહેવાય છે કે 9 વર્ષના વાણા વાઈ ગયા, 9 વર્ષ વહી ગયા, પણ સોમલદેવ પરમારને રાડિયાસને ત્યાં સંતાનનો જન્મ નથી થતો. પછી તો બધાને ખબર પડી ગઈ પેટમાં કંઈક એવો રોગ હશે, બાળક થોડું હોય, 9 વર્ષ થાય તો બાળક જન્મી ન જાય. અને મિત્રો એમાં વાલબાઈ વડારાણી વરહ દીએ એકવાર જે એનું જે ખાધા ખોરાકીના પૈસા લેવા જાય તઈ જઈ લઈને આવે ને વરહો વેરે, તઈ સોમલદેવ પરમાર એટલું પૂછે કે મહારાજ મને યાદ કરતા હતા? એ ડાય દાસી વાલબાઈ વડારાણી એટલું જ કહે, ડાય દાસી વાલબાઈ વડારાણી એટલું જ કહે, અરે મહારાણી બા તમને તો બહુ રાજા યાદ કરતા હતા કે હું દોડા દોડીમાં છું, મારા વતી મહારાણીના સમાચાર પૂછજો, તબિયત પૂછજો, હું એને બહુ ચાહું છું, આ તો મારી દોડા દોડીમાં મને મળવા નથી જઈ શકતો. એવા ડાય દાસી બિચારી ઓને ઓલું ન લાગે મહારાણીને, સોમલદેવને, એટલે એવી રીતે એ વાત કરે કે મહારાજ તમારા બહુ વખાણ કરતા હતા. પણ હકીકતમાં વખાણ નહોતા કરતા. એ 9મા વર્ષે જયારે એ ખાધા ખોરાકી લેવા વાલબાઈ વડારાને ગઈ અને તેથી એટલું કીધું કે અમારી ખોરાકી આપો, ત્યારે મહારાજે એટલું કીધું કે રાણી હજી મરી નથી, ઈ પનોતી હજી મરી નથી, મને છેતરો. 9 વર્ષ થયા કે મારા ઉદરમાં સંતાન હતું, મને છેતરવો તો એ પનોતી હજી મરી નથી. એ વાલબાઈ લઈને આવી અને કાંઈ જે કાંઈ ખાધા ખોરાકીના પોટલું પૈસાનું લઈને તો આવી, પણ એટલો આવી રસ્તામાં બહુ રોય. પછી મોઢું ધોઈને મહારાણીને ખબર ન પડે એમ આવીને દાંત કાઢવા માંડી. જો મહારાજ બહુ તમારા સમાચાર પૂછતા હતા આમ તેમ, અને બહુ સરસ મહારાજ તમારા વખાણ કરતા હતા કે આટલા સમયથી હું મળવા નથી ગયો છતાં પણ એ મને કેટલું ચાહે છે એમ કરીને વખાણ કરતા હતા. એવી બધી જે કાંઈ વાત કરવાની હતી એ કરી. લઈ લેશ ફરમાશ લઈ લે. હા, ખોડિયારમાંનું ભાવગીત એક છે, હું આ પ્રસંગ પૂરો થાય એટલે ખોડિયારમાંનું ગીત ગાઈશ, હું લઈ લઈશ. એટલે
એને કીધું કે મહારાજ તમારા બહુ વખાણ કરતા હતા, એટલે એને એમ થયું કરતા હશે એમ, પણ જરાક ઝોલું આવી ગયું ને સોમલદેવ પરમાર ને, તો દાસી ખૂણામાં બેહીને રોવા માંડી વાલબાઈ. એમાં નીંદર ઉડીને જોયું તો વાલબાઈ રોતી હતી. અરે લે વાલબાઈ તું રો કા? કાઈ નહીં, એ તો મને એમ જ મારી તબિયત બરોબર નહીં. સાચું કે તને સાચું ન કે તો તને તારી આ મહારાણીને સોગંદ છે. માથા ઉપર હાથ દઈ અને વાલબાઈને સોગંદ દીધા ને ત્યારે ધ્રુવ કે વાલબાઈ રોવા માંડીને એમ કીધું કે મહારાણી બા હું તમને કેમ કહી શકું કે મહારાજને તમને આમ કહે છે કે પનોતી હજી મરી નથી, તમારા કોઈ સમાચાર ઈ પૂછતા નથી, તમે જીવો છો ઈ એને મંજૂર નથી. અને તેદી સોડવીજો જે પાણીએ ચડે, નકર જિંદગી આખી નડે. સોડવીજો જે પાણીએ ચડે, એમ ઈ નિક્ષણે એને તરતો તરેતર નિર્ણય લઈ લીધો મહારાણીએ કે હવે હું એમ કે અરર આવું મહારાજ કહેતા તો આ દાસી બિચારી ભાંગી જાહે, આટલી મને ચાહે, પ્રેમ કરે છે. એને શું કીધું, લે ઈ તો મને ગાંડી ખબર હોય ને, તને એમ કે મને સમાચાર નહીં મળતા હોય. મહારાજ મારા વિશે જેમ આવે એમ બોલે છે, એ મને જરાય પ્રેમ નથી કરતા, મને બધી ખબર છે, તું શું કામ ચિંતા કરે છે? તો કરે લે મહારાણી તમને દુઃખ નથી લાગતું? મહારાણી તમને મહારાજાએ કીધું કે આ પનોતી હજી મરી નથી, જરાય દુઃખ નથી. મહારાજ છે કે એમાં શું પતિ દેવ કહેવાય, એમાં કાંઈ ચિંતા ન કરે. તું હુઈ જા, તારા રૂમમાં જઈને હુઈ જા બાજુમાં. એ બાજુના રૂમમાં જઈને વાલબાઈ હુઈ ગઈ ઓરડામાં. અને અહીંયા મિત્રો રાતના 12-1 વાગ્યા સોમલદેવ પરમાર ઢોલીએથી નીચે ઉતરી અને પછી સોમલ ખાર ભેળવી અને ઝેરની તાહળી ભરી ભાઈ. અને ખોડિયારના આ ફળા હતા, નાનું એવું ત્રિશુળ ખોડેલું હતું પોતાના ઓરડામાં, કાયમ ધૂપ દીવા કરતી હતી. એ ખોડિયારની સામે ઝેરની તાહળી મૂકી અને કીધું કે હે મારી માં માફ કરજે, એ કાર્ય 2 હત્યાઓ કરું છું આજે. આત્મહત્યા કરવી પાપ છે, મને ખબર છે, પણ મહારાજ એમ કહેતા હોય કે આ પનોતી હજી મરી નથી, તો મહારાજને જો મારે કારણે આટલી તકલીફ પડતી હોય અને મહારાજને હું ખોટી પડી એના પાસે મારા ઉદરમાં સંતાન છે એવું મેં કીધું, એટલે હવે મારાથી જીવાય એમ નથી. માં માફ કરજે, એકારે 2 જીવની હત્યા કરું છું, મારા પેટમાં સંતાન છે એની મને ખબર છે. એ આમ તાહળી ભરીતી ઝેરની, એ આમ મોઢે માંડવા જાય, પણ આમ કરીને જ્યાં મોઢે માંડવા જાય ત્યાં તો જૈત જગમાત જૈત કારણ સબ કરણી જૈત ભરણ ભંડાર જૈત તાર નરુ તરણી જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જૈત ગાદિ ગન્નાદ પિંડ બ્રહ્માંડ ગુપાઈ. એ હું બોલી જઈશ, વાત પૂરી થવા દો પછી બોલી જઈશ. સરસ, વાહ વાહ, બે બોલી જઈશ. ધન્યવાદ. વાહ 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 માલધારી વાહ. લઈ લઈશ બાપા. ઈ બરાબર તાહળી આમ હાથમાં લીધી તો સોમલદેવ પરમાર તંદ્રામાં વહી ગયા. નીંદર નો આવી ગયો, આંખ બંધ થઈ ગઈ, આફડી અને ખમા 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 માંડ્યું થવા. તા આંખ ઉગડી, આ ઝેરની તાહળી હાથમાં, કે મને કોણ ખમા ખમા કરે છે? રાતે 12-12 હું મરવા જાઉં છું. અરે પોતાને કહે છે, અરે રાણી સોમલદેવ તને અટાણે કોણ ખમા કહે? તને મોતની બીક લાગે ને એટલે મોતમાં તને મરવાની બીકે ખમા ખમા સંભળાય છે. અહીંયા કોણ ખમા ખમા કરે? જો ઝેર પી જાવ જટ, આમ વળી તાહળી આમ કરે તા વળી આંખ બંધ થઈ ગઈ આફડી એની રીતે, અને જાણે તંદ્રામાં આવી ગઈ, નીંદર ન આવી ગઈ, આમ જોલું ખાઈ ગઈ. વળી ખમા 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 મીડું થવા. વળી કે નહીં કોક તો છે, કોણ મને બચા? અરે પ્રગટ થાવ, કોણ મને બચાવવા માંગે છે? હું મરવા જાઉં, ખમા ખમા કોણ કરે છે? એ ખમા ખમા કોણ કરે છે? પાછી તંદ્રામાં વહી ગઈ, આ તાહળી મુકાઈ ગઈ હાથમાંથી, અને જાણે બેભાન જેવી આમ ટૂંકમાં થઈ ગઈ હોય, ખબર ન રહી, નીંદર આવી ગઈ એવું થઈ ગયું. અને એમાં માં પ્રગટ થઈ, સપનું આવ્યું એમ પ્રગટ થઈ, હામી જળા ખોડિયાર હાથમાં તરસું લઈને કહેવા માંડી, ખમા તને ખમા. અને કીધું કે તારે મરવાની જરૂર ન હોય, હું હજી ખોડિયાર ગામત્રે નથી ગઈ, હું જીવું છું. ભલા માણસ, તારી માં ખોડિયાર જીવતી હોય તારે મરવું પડે? ખોડિયાર બેઠી હોય આ ફળામાં, હું જીવતી છું. અને ત્યારે એને સોમલદેવ પરમારે કીધું કે મારે 9 વર્ષ થઈ ગયા, ઉદરમાં સંતાન છે, હું શું કરું માં? તો કે 9 વર્ષ ભલે થયા, તારે એક જ કામ કરવાનું છે. બાજુના ઓરડામાં વાલબાઈ હુતીને એને ઉપરકોટના કુએ પાણી ભરવા મોકલી દે. ઉપરકોટના કુએ પાણી ભરવા વાલબાઈને મોકલ, બીજું કાંઈ કરવાનું નથી. એટલું કર્યું, જાણે અદ્રશ્ય થઈ ગયા અને તંદ્રા ઉડી ગઈ. નીંદર જોવે તો કોઈ નહીં. વિચાર થયો કે ખોડિયારમાં હશે એક મને સપનું આવ્યું. ના, બેઠા બેઠા થોડું સપનું આવે, કાંઈક તો બની ગયું. મને નીંદર કેમ તાત્કાલિક આવી જાય? ખમા ખમા મને ખોડિયારે જ કીધું. અખતરો તો કરું. હળી કાઢીને વાલબાઈ ને બોલાવા ગઈ ઓરડા. વાલબાઈ જાગ તો ખરી. વાલબાઈ જાગ, હા બા શું છે રાણીબા શું છે? કે ખોડિયાર આવી. અરે વાહ વાહ, ખોડિયાર તો મારી માં ખોડિયાર આવી. હું બેઠા બેઠા ઝેર પીવા જતી હતી, તા માં મને આંખ બંધ થઈ ગઈ અને જાણે માં હામી આવીને કહેતી હતી. અને એને એમ કીધું કે વાલબાઈ ને કે ઉપર કે કોટના કુએ પાણી ભરવા જાય.
વાલબાઈ હળી કાઢી ઘોડો લઈને હમણાં ભરી આવું. ખોડિયાર બોલી છે તો કાંઈક ખાવાનું હશે હો માં, ચિંતા ન કરતા બા, હમણાં ભરી આવું. હળી કાઢીને ઉપરકોટના કુએ જઈ અને વાલબાઈ એમ કહેવાય છે ગરેડાથી આમ પાણી હીંચવા માંડી. ગરેડાનો કીચડું કીચડું અવાજ આવ્યો એટલે સિપાહીઓ જે જાગતા હોય રક્ષણ કરવા વાળા ઉપરકોટના કુએ ઈ જાગી ગયા. બેઠા બેઠા નીંદર આવી ગયેલી, ઈ જાગી ગયા અને પડકારો કર્યો, કોણ આવ્યો છે 12-1 વાગે કુએ? કોણ પાણી ભરવા આવ્યું? ઈ કોણ પાણી ભરવા આવ્યું એટલું બોલ્યું. પાણી હિંચતા હિંચતા વાલબાઈ તંદ્રામાં વહી ગઈ. ખબર પડે તંદ્રા એટલે આમ આમ નીંદર આળ પપાળ થઈ જાય ને, આંખ બંધ થઈ જાય જાણે નીંદર આવી ગઈ હોય. ઉભા ઉભા તંદ્રામાં વહી ગઈ વાલબાઈ પાણી. અને કુદરતી મોઢામાંથી એવડો મોટો અવાજ નીકળી ગયો. ઈ ખોડિયાર જાણે બોલી. મોઢામાંથી વાલબાઈ નો અવાજ નીકળ્યો, એ અમારા સોમલદેવ પરમારે દીકરાને જન્મ દીધો એટલે પાણી ભરવા માટે આવીશું અહીંયા કુએ. પણ મિત્રો તેથી ઈ પડકારો વાલબાઈ નો ઉપરકોટના કોટના ગઢના કાંગરે અથડાઈને ગિરનારના ગાળે ગાળે દીકરો આવ્યો, સોમલદેવ પરમારે દીકરાને જન્મ દીધો એવા ભણકારા વાગવા માંડ્યા આખા જુનાગઢમાં. પડઘા પડ્યા હો. ઓલી રાણીઓ હુતી હતી બધી જાગી ગઈ. આ બને કેમ? હળી કાઢીને મેડ્યું ભેળું થવા કે કારણ શું દીકરાને જન્મ કેમ દીધો? કારણ શું દીકરાને જન્મ કેમ દીધું? તો કે હળી કાઢીને જોવો તો ઓલું પૂતળું કોઈ કાઢી નથી ને લીધું. હળી કાઢીને ત્યાં જઈ અને એક ત્રિકમનો ઘા કરીને આમ પૂતળાને ખોદીને બહાર કાઢ્યો. અહીંયા પૂતળાને બહાર કાઢ્યું અને અહીંયા સોમલદેવ પરમારે નવઘણને જન્મ આપી દીધો. ભલા માણસ, આ ખોડિયાર છે, આ ભગવતી છે, આ માં છે. અને કીધું તું તેથી કે 9 વર્ષે જન્મ આપું છું, એનું નામ નવઘણ આપીજે. એ ભગવતી નવઘણ આપ જાણો છો, ખોરઠપતિ જુનાણાને વારસદાર દીધો એવી ખોડિયાર છે. મને તમને જો વિશ્વાસ હોય તો માં ખોડિયાર આજ પણ આપણા કામ કરે છે, માં મેલડી આજ પણ આપણા કામ કરે છે. સાચો આપણને ભરોસો હોવો જોઈએ. અહીંયા જગદંબાના સાનિધ્યમાં બેઠા છે એટલે ખોડિયાર માની એક વંદના કે ખોડિયાર છે જોગ માયા રે માં મળિયાની. ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયા રે માં મળિયાની. ખોડિયાર છે જોગ માયા. આ બોલે માડીના દ્વારે બોલ્યા દુખિયા રે